નમસ્કાર દોસ્તો, 11th કેમિસ્ટ્રીમાં આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. નામ છે રેડોક્સ પ્રક્રિયા, રેડોક્સ રિએક્શન. મિત્રો, આ ચેપ્ટર તમે જુઓ તો સેમ 2નું પહેલું ચેપ્ટર છે અને આમ તમે જુઓ તો આમ આપણે ચેપ્ટર નંબર 8 ગણવામાં આવે છે, બરાબર. તો રેડોક્સ રિએક્શનની આપણે આજે ઇન્ટ્રોડક્શનની શરૂઆત કરી અને ઓક્સિડેશન આંકની પણ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે તેના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ રેડોક્સ પ્રક્રિયા. મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્સ ચેપ્ટર છે કે જેમાં તમે રેડોક્સ પ્રક્રિયાને કેવી રીતે બેલેન્સ કરવી, સંતુલન કરવી, એવી રીતે ટાઇટ્રેશન છે અને નોર્માલિટી છે તેના વિશે પણ આ ચેપ્ટરમાં તમે અભ્યાસ કરવાના છો. તો ચાલો મિત્રો, આપણે ડિસ્કસ કરીએ રેડોક્સ પ્રક્રિયા. મિત્રો, તમે રેડોક્સ પ્રક્રિયાનો મતલબ છે અત્યાર સુધી જાણતા હશો કે રેડ, બરાબર, એટલે કે એક પ્રકારનું આપણે એને અક્ષર છૂટા પાડીએ તો રેડ અને ઓક્સ, બરાબર. તો આનો સિમ્પલ મતલબ થશે લાલ બળદ, પરંતુ મિત્રો એવું નથી. રીડનો મતલબ થશે રિડક્શન અને ઓક્સનો મતલબ થશે ઓક્સિડેશન, બરાબર. ઓક્સ એટલે કે ઓક્સિડેશન અને રીડનો મતલબ શું થશે? રિડક્શન. કોઈ પણ એવી પ્રક્રિયા કે જેમાં રિડક્શન અને ઓક્સિડેશન શક્ય હોય તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા છે તરીકે ઓળખવામાં આવે છે. તે પણ વિશે આપણે આગળ ડિસ્કસ કરવાના છે, બરાબર. અત્યાર સુધી મિત્રો તમે અભ્યાસ કરીને આવ્યા હશો કે રિડક્શન એટલે કે એક પ્રકારનું હાઇડ્રોજન છે ઉમેરવાવું અને ઓક્સિજનનું દૂર થવું, અને ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન અને હાઇડ્રોજનનું ઓક્સિજન ઉમેરાવું અને હાઇડ્રોજન દૂર થવું. પરંતુ આ સિમ્પલ ડેફિનેશન, બચપનવાળી ડેફિનેશન કહેવામાં આવે છે. મિત્રો, આપણે ફ્યુચરમાં, ભવિષ્યમાં આપણે ઓક્સિડેશન અને રિડક્શનની સ્ટાન્ડર્ડ ડેફિનેશન પણ વિશે અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, હવે જોઈએ તો ઓક્સિડેશન આંક અને તેની ગણતરી. મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ તો અહીં NaCl છે, બરાબર. અહીં એક એક્ઝામ્પલ તમને દ્વારા સમજાવવાનું છે. હવે તમે જુઓ તો NaCl છે, એમાં સોડિયમ જે છે તે એક ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કરે છે, બરાબર. એટલે કે તે ઇલેક્ટ્રોન્સ છે તેનો ફેરફાર કરે છે, ટ્રાન્સફર કરે છે, અને ક્લોરિન છે એ ટ્રાન્સફર કરેલો ઇલેક્ટ્રોન્સ છે તે મેળવે છે, બરાબર. ક્લોરિન શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે, અને સોડિયમ છે તે ઇલેક્ટ્રોનને ટ્રાન્સફર કરશે. મિત્રો, આપણને ખ્યાલ છે કે સોડિયમ ક્લોરાઇડ છે, સોડિયમ છે તે ધાતુ છે અને ક્લોરિન છે તે અધાતુ છે. તો ધાતુ અને અધાતુ વચ્ચે જે સંયોજન બને તેને આપણે કેવું સંયોજન કહેવામાં આવે છે? આયનીય સંયોજન કહેવામાં આવે છે. મિત્રો, આને આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. જુઓ, MgCl2. હું તમને સમજાવું કે કેવી રીતે ઓક્સિડેશન આંકની ગણતરી કરાય, બરાબર. MgCl2 ને આપણે છૂટા પાડતા હતા, બરાબર. ક્રોસ મલ્ટીપ્લાય, અહીં 2 છે તો એને અહીંયા ક્રોસમાં મૂકી દે, +2. અહીંયા Mg ઉપર કાંઈ નથી, અને પેલો ધન આયન હોય એટલે કે કેટાયન હોય છે, અને બીજો છે તે શું હોય? ઋણ આયન. તો મિત્રો, અહીંયા Cl ઉપર શું આવી જશે? માઇનસ આવી જશે, બરાબર. એક ક્લોરિન ઉપરનો ચાર્જ છે. એવી રીતે આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ Al2O3. તો અહીંયા પણ ક્રોસ મલ્ટીપ્લાય, પેલો ધન આયન એટલે કે ક્રોસ કરો તો +3, અહીંયા તમે જુઓ તો ઓક્સિજન ઉપર -2 ચાર્જ. તો એક પ્રકારના આયનીય સંયોજન છે, અને આયનીય સંયોજનમાં જે અહીંયા +3 ચાર્જ છે તે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક થયો, ઓક્સિજનનો -2. એવી રીતે મેગ્નેશિયમનો +2, ક્લોરિનનો -, બરાબર. એવી રીતે NaClમાં પણ આપણે જોયું કે Na+ અને Cl-. તો Na નો ઓક્સિડેશન આંક કેટલો? તો તેની ઉપર કેટલા ચાર્જ છે? Na+ એટલે કે +1. અને ક્લોરિનનો ઓક્સિડેશન આંક કેટલો? તો કેટલો થશે મિત્રો? -1, કારણ કે તેની ઉપર માઇનસ ચાર્જ છે. હવે મિત્રો, આયનીય સંયોજન છે. આ બધા સંયોજન કેવા છે? આયનીય, બરાબર. કારણ કે આપણે વાત કરી કે પેલું જે છે તત્વ તે ધાતુ અને બીજું અધાતુ, તો એના વચ્ચે તો આયનીય બંધ બને. હવે મિત્રો, તેમાં તમે જુઓ તો બધા જ રિયલ ઓક્સિડેશન આંક છે, સાચા ઓક્સિડેશન આંક ધરાવે. હવે મિત્રો, આપણે સહસંયોજકની વાત કરવામાં આવે તો એનું એક્ઝામ્પલ જોઈએ આપણે CO2, બરાબર. તો CO2માં તમે ઓક્સિડેશન આંક જુઓ તો કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવશે અને ઓક્સિજન ઉપર -2 આવશે, કારણ કે ઓક્સિજન છે તે વધારે વિદ્યુતઋણ તત્વ છે અને આને સહસંયોજક તત્વ માનવામાં આવે છે. તો અહીંયા એક પ્રકારનું અઝ્યુમ કરવામાં આવ્યું હોય છે, વિર્ચ્યુઅલ હોય છે, બરાબર. +4 ઓક્સિડેશન અવસ્થા હોઈ પણ શકે, ન પણ હોઈ શકે, અને ઓક્સિજન ઉપર
-2 હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. તો એક પ્રકારનું એઝ્યુપ્શન છે એ મારવામાં આવે છે. બરાબર મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે જે હવે આપણે જોઈએ તો ઓક્સિડેશન અવસ્થા. તો ઓક્સિડેશન અવસ્થા એ શું છે? ઓક્સિડેશન અવસ્થાની કેવી રીતે ઓક્સિડેશન આંકની આપણે ગણતરી કરી શકાય? બરાબર, આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોયું NaCl. Na+ જે છે, આપણે અત્યાર સુધી અભ્યાસ કર્યો છે મિત્રો કે Na જે છે તે 1 ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, કારણ કે હાઈલી રિએક્ટિવ છે. અને ક્લોરીન છે આ ગુમાવેલો ઇલેક્ટ્રોન મેળવી લેશે અને તે Cl- માં કન્વર્ટ થશે. તો એને ધન આયન બનાવે, ક્લોરીન છે તે ઋણ આયન બનાવે. 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, સામે ઇલેક્ટ્રોન મેળવી લે છે. બરાબર, અહીંયા મિત્રો એક્ઝામ્પલ જોઈએ HOનું. ચાલો બતાવો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે કે હાઇડ્રોજનની? તો તમે કહેશો કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, કારણ કે આપણે ચેપ્ટર નંબર 3માં અભ્યાસ કરીને આવ્યા છે કે આખા આવર્ત કોષ્ટકની વાત કરવામાં આવે તો ફ્લોરિન જે છે તે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. બરાબર, તો અહીંયા ઓક્સિજન છે તે વધારે વિદ્યુત ઋણ તત્વ હોવાથી અહીંયા જે શેરિંગ કરેલા હોય, બરાબર, તમે જાણો છો કે અહીંયા ઇલેક્ટ્રોન્સ છે તે એક પ્રકારના શેરિંગ કરતા હોય છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી હોય તો ઓક્સિજન છે પોતાની તરફ ખેંચે, કારણ કે ઓક્સિજન છે તે વધારે વિદ્યુત ઋણ તત્વ છે. ઓકે, તો ઓક્સિજન ઉપર -1 અને સામેવાળો જે છે તે શું કરશે? ઇલેક્ટ્રોન દેશે. બરાબર, અહીંયા આપણે NaClનું એક્ઝામ્પલ જોયું, એમાં પણ એવું છે કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે તો ઇલેક્ટ્રોન્સ પોતાની તરફ ખેંચી લે. 1 ઇલેક્ટ્રોન ખેંચો એટલે -1. સોડિયમ છે પોતાનું ઇલેક્ટ્રોન આપી દે એટલે કે તેની ઉપર +1. અહીંયા તમને H2Oનું પણ એક્ઝામ્પલ લઈ શકો છો. અહીંયા જો ઓક્સિજન છે એની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બે બાજુથી ઇલેક્ટ્રોન્સ ખેંચે એટલે કે -2. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપે અને આ હાઇડ્રોજન પણ 1 ઇલેક્ટ્રોન આપે તો તેની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ હાઇડ્રોજનની +1. બરાબર, ઓક્સિડેશન સ્ટેટ. અને ઓક્સિજનની -2 H2Oમાં. એવી રીતે તમે CH3ની વાત કરીએ મિત્રો, CH3માં તમે જુઓ, બરાબર, તો અહીંયા કાર્બન જે છે, કાર્બન, હવે આપણે એનું બંધારણ દોરીએ. અહીંયા ચલો, કાર્બનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે પોતાની તરફ બંધ ખેંચે. હવે બંધ પોતાની તરફ ખેંચે એટલે -1 અને આની ઉપર +1. એવી રીતે આ તરફથી પણ તમે જુઓ તો -1 જે છે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે, આ +1, અને ઉપરની તરફ પણ -1 અને આ +1. તો મિત્રો તમે ઓલ ઓવર જુઓ તો કાર્બન ઉપરનો જે ચાર્જ આવ્યો છે તે કેટલો આવશે? -3 અને હાઇડ્રોજન ઉપર તો +1. તો એવી રીતે કાર્બન ડાયોક્સાઇડનું પણ આપણે એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો વિદ્યુત ઋણતા સમાન હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી સમાન હોય, બરાબર, ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનેગેટિવિટી છે, બંનેની વિદ્યુત ઋણતા તો સમાન હોવાની. તો મિત્રો સમાન હોય ને ત્યારે તે ઇલેક્ટ્રોન્સ છે તે આપશે પણ નહીં અને ઇલેક્ટ્રોન્સ છે તે લેશે પણ નહીં. બરાબર, તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે તે ઇલેક્ટ્રોન દાન પણ નહીં કરે અને ઇલેક્ટ્રોન લેશે પણ નહીં, એટલે કે તેની ઉપર આવશે 0 ઓક્સિડેશન આંક. બરાબર, બંને ઉપર 0, અથવા તો તેને આપણે O2 તરીકે લખીએ છીએ તો એને ઓક્સિડેશન આંક 0 થશે. તો મિત્રો હવે આપણે જોઈએ તો ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો. બરાબર, ખૂબ જ IMP ટોપિક્સ છે મિત્રો, હવે ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો પહેલો રૂલ્સ એ છે કે દરેક તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક છે તે 0 ગણવામાં આવે છે. મિત્રો એવું કહે છે કે જે કુદરતમાંથી જે મળી આવતા તત્વ છે, તટસ્થ પરમાણુ હોય, અણુ હોય કે સંયોજન હોય, તેની ઉપર કાંઈ પણ પ્રકારનો ચાર્જ ન હોય. બરાબર, તમે કહેશો કે હમણાં Na+Cl- છે, તેમાં તો આપણે જોયું કે Na નો 1 હતો, ક્લોરીનનો -1 હતો, તો તેની ઉપર ચાર્જ છે મિત્રો. બરાબર, અહીંયા તમને જો ચાર્જ ન આપવામાં આવ્યા હોય તો તેની ઉપર હંમેશા આપણે તેનો ઓક્સિડેશન આંક છે તે 0 ગણવામાં આવે. શું ગણવામાં આવે? 0. અહીંયા સોડિયમ જે છે તેની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, 0 ઓક્સિડેશન આંક. મેગ્નેશિયમની ઉપર પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, કેલ્શિયમ 0, બેરિયમ 0. બરાબર, આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. જુઓ, તમને એમ કે હાઇડ્રોજનની ઓક્સિડેશન આંક કેટલો? તો કેટલો કહેવાનો? 0. બરાબર, એવી રીતે તમને એમ કે ક્લોરીન Cl2, તો તેની ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી, એટલા માટે Cl2 પર પણ ઓક્સિજન છે. બરાબર, તમે ઓઝોન લઈ લો, O3, Br2, ચલો કોપર, બરાબર,
સિલ્વર લઈ લો, ઝિંક, ત્યાર પછી Fe. તો આની ઉપર કોઈ પણ પ્રકારના ચાર્જ નથી એટલે આ બધાના ઓક્સિડેશન આંક કેવા થઈ જશે? 0 0 0. ઓકે ફ્રેન્ડ્સ, પહેલો રૂલ સમજાઈ ગયો કે જ્યારે પણ તટસ્થ પરમાણુ હોય, અણુ હોય કે કોઈ પણ સંયોજન હોય કે તેની ઉપર કોઈ પણ પ્રકારનો વીજભાર નથી તો તેનો ઓક્સિડેશન આંક આપણે શૂન્ય માનીશું કે જે ડાયરેક્ટલી કુદરતમાંથી મળી આવે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ તો જે આયનો એક જ પરમાણુના બનેલા હોય, સાદા આયનીય સંયોજનમાં રહેલા મુક્ત આયનનો ઓક્સિડેશન આંક જે તે આયનના વીજભારની સંખ્યાને સમાન ગણાય. મિત્રો હમણાં જ આપણે પહેલી સ્લાઇડમાં જોયું તો Mg ક્રોસ મલ્ટીપ્લાય કરો તો +2 અને Cl ઉપર માઇનસ. તો જુઓ Mg ઉપર +2, Clનો -1. એવી રીતે Na તમે જુઓ તો પ્લસ ચાર્જ અને Cl માઇનસ, કારણ કે આ બધા જ આયનીય સંયોજન છે. તો અહીંયા તમે જુઓ CaO છે, બરાબર. તમે જાણો છો કે Ca2 + -2, બરાબર. ચાર્જ વીજભાર સમાન છે એટલા માટે અહીંયા કંઈ Ca2O2 નથી, CaO છે. તો કેલ્શિયમ ઉપર +2, ઓક્સિજન ઉપર -2. એટલે કે ટૂંકમાં આયનોને છૂટા પાડવાના છે. માની લો કે AlCl3 છે તો તેને બ્રેક કર્યું Al3+ અને Cl- માં. તો એલ્યુમિનિયમ ઉપરનો ચાર્જ +3, ક્લોરિન ઉપરનો -1. એવી રીતે જો મિત્રો આ ખાસ IMP છે કે જ્યારે સલ્ફાઇડ જોડાયેલી હોય, શું જોડાયેલું હોય? સલ્ફાઇડ. તો મિત્રો સલ્ફાઇડ જ્યારે પણ જોડાયેલી હોય ત્યાં તેની ઉપર -2 ગણવામાં આવે છે, બરાબર. તો અહીંયા FeSનું એક્ઝામ્પલ લીધેલું છે તો Feનો કેટલો હશે? +2. અને સલ્ફરનો તો વાત કરી કે સલ્ફાઇડ જેને કહેવામાં આવે ત્યારે તેનો ઓક્સિડેશન આંક -2. હવે મિત્રો આપણે જોઈએ થર્ડ રૂલ્સ. જોઈએ હાઇડ્રોજનયુક્ત સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક હંમેશા +1 ગણાય છે, કારણ કે તેની બ્રાયતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ હવે મિત્રો આપણે તેના સૌથી પહેલાં એક્ઝામ્પલ જોઈએ, ત્યાર પછી હું તમને અપવાદ વિશે વાત કરું. ચલો હાઇડ્રોજન અને ઓક્સિજનનું એક્ઝામ્પલ લો. કોની વિદ્યુત ઋણતા વધારે? તમે કહેશો કે ઓક્સિજનની. તો ઓક્સિજન પોતાની તરફ આખું જે બંધને જે ઇલેક્ટ્રોન્સ હોય છે તે ખેંચે એટલે તેની ઉપર -1. તો હાઇડ્રોજન છે સામે ઇલેક્ટ્રોન આપશે એટલે કે +1. એવી રીતે હાઇડ્રોજન નાઇટ્રોજનનું એક્ઝામ્પલ લઈ લો. નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, બંધ પોતાની તરફ ખેંચશે, -1, હાઇડ્રોજન આપશે એટલે કે +1. એવી રીતે હાઇડ્રોજન કાર્બનનું સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે. કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી તે પોતાની તરફ બંધ છે એ ખેંચશે, બરાબર. ઇલેક્ટ્રોન્સ છે તે હાઇડ્રોજન છે તે આપશે, બરાબર. પરંતુ મિત્રો આ વાત થઈ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો હાઇડ્રોજનનો +1 હોય, પરંતુ અપવાદ એક્સેપ્શન છે મિત્રો કેમેસ્ટ્રીમાં ખૂબ જ યાદ રાખવા જરૂરી છે. અને અપવાદ છે એ બધી જ જગ્યાએ હોય છે, બરાબર. આપણે પણ યાદ રાખવા જરૂરી છે. તો ધાતુના હાઇડ્રાઇડની વાત કરવામાં આવે ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 હોય છે. હું તમને મિત્રો એક્ઝામ્પલ સાથે સમજાવવાનો છું કે કેવી રીતે આપણે અપવાદ છે તે આપણે અહીંયા સમજાવી શકાય. મિત્રો અહીંયા તમે જુઓ તો H અને Na, ચાલો કોની વિદ્યુત ઋણતા વધારે? આપણને ખ્યાલ છે મિત્રો, આવર્ત કોષ્ટકમાં મેં તમને કીધું હતું કે અધાતુ હોય તેની વિદ્યુત ઋણતા ધાતુ કરતાં વધારે હોય. તો હાઇડ્રોજન અધાતુ છે, આ ધાતુ છે. તો હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે, પોતાની તરફ બંધ ખેંચશે એટલે કે તેની ઉપર -1 અને સોડિયમ ઉપર +1, બરાબર. એવી રીતે મિત્રો તમે એક્ઝામ્પલ લઈ શકો છો MgH2, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. ચલો કોની વિદ્યુત ઋણતા વધારે? મેગ્નેશિયમની નહીં, કારણ કે તે ધાતુ છે, મેટલ છે. એટલે હાઇડ્રોજન છે પોતાની તરફ બંધ ખેંચશે, ઇલેક્ટ્રોન ખેંચશે એટલે કે -1 આ તરફથી એટલે કે +1, અને નીચેથી પણ +1 એટલે કે મેગ્નેશિયમ ઉપર ચાર્જ હોય +2. તો મિત્રો આપણે આવી રીતે સિમ્પલ રીતે ઓક્સિડેશન આંકની થર્ડ નંબરનો રૂલ્સ છે પત્યો કે હાઇડ્રોજન છે એ સામાન્ય રીતે +1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પરંતુ એક્સેપ્શન એ છે કે ધાતુના હાઇડ્રાઇડની વાત કરવામાં આવે ત્યારે હાઇડ્રોજન છે તે -1 ધરાવે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ ફોર્થ રૂલ્સ, બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. સામાન્ય રીતે આલ્કલી ધાતુની વાત કરવામાં આવી છે. કઈ ધાતુ? આલ્કલી. અને મિત્રો વાત કરવામાં આવી છે આલ્કલાઇન અર્ધ ધાતુઓ. તો આલ્કલાઇન અર્ધ ધાતુ ચેપ્ટર નંબર 3માં તમે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં શરૂઆતમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે જે પહેલો સમૂહ જે છે, બરાબર,
આઈ તેને આલ્કલી કહેવામાં આવે અને જે બીજો સમૂહ જે છે તેને આપણે આલ્કલાઇન અર્ધધાતુઓ કહેવામાં આવે છે. મિત્રો પહેલા સમૂહના તત્વ બોલો તો નામ, બરાબર. હાઇડ્રોજન સિવાય બોલો, કારણ કે આપણે હાઇડ્રોજનની તો ચર્ચા આગળના રૂલ્સમાં કરી નાખી. હેલિનાકી, કિસકે સાથ ફરિયાદ થી, રબ કે સાથ, એટલે કે રબ સે ફરિયાદ, બરાબર. તો એની ઉપર જુઓ, આપણે એની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના પણ જોઈ હતી, NS1, કારણ કે તેની બ્રાયતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન આવેલો હોય છે. હું સોડિયમની ઇલેક્ટ્રોનની રચના આપણે જોઈએ તો 2 8 1 હોય, એટલે કે બ્રાયતમ કોષમાં તમે જુઓ તો 1 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન છે તે દાન કરી શકે. એટલા માટે Li+, Na+, K+, Rb+ અને Cs+. તો મિત્રો આનો ઓક્સિડેશન આંક તેના વીજભાર જેટલો થઈ જાય તો કેટલો થઈ જશે? +1. બરાબર. પહેલો સમૂહ આવે એટલે તમારે આખું બંધ કરીને +1 મૂકી દેવાનું છે. ત્યાર પછી મિત્રો આલ્કલાઇન અર્ધધાતુઓ બીજો સમૂહ યાદ કરો, બરાબર. બીટા માગી રહ્યા છે, બીટા માગે કાર, સ્કૂટર, બરાબર. બાપ રાજી. તો અહીંયા તમે જુઓ તો NH2 તેની બ્રાયતમ કોષની ઇલેક્ટ્રોનની રચના હોય છે અને તેની બ્રાયતમ કોષમાં 2 ઇલેક્ટ્રોન આવેલા હોય તો 2નું દાન કરે. તો અહીંયા તમે જુઓ તો +2 આવી જશે, Mg+2, Ca2+, Sr+2, સ્ટ્રોન્શિયમ છે, બેરિયમ છે, બરાબર. તો આ બધી જ આલ્કલાઇન અર્ધધાતુઓ છે. અને મિત્રો આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુઓ છે તેની બ્રાયતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન, આની બ્રાયતમ કોષમાં +2 ઇલેક્ટ્રોન, એટલે કે તેનો ઓક્સિડેશન આંક +2 થશે, બરાબર. હવે મિત્રો આપણે જોઈએ આગળના રૂલ્સ, ખૂબ જ IMP છે કે જે ઓક્સિજન માટેનો રૂલ્સ છે. શેના માટેનો છે? O2. તો ઓક્સિજન જે છે એનો સામાન્ય ઓક્સિડેશન આંક તો કેટલો હોય? -2, બરાબર. તો H2O ની વાત કરવી હતી, હમણાં આ જ વાત કરી કે H2O જે છે તેમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલા માટે 1 ઇલેક્ટ્રોન ખેંચે. આ તરફથી પણ 1 ઇલેક્ટ્રોન ખેંચે તો -1 એટલે કે -2, અને હાઇડ્રોજન આપે એટલે કે +1. એવી રીતે તમે H2SO4, એવી રીતે કેમેરો4માં તમે ઓક્સિજનનું ઓક્સિડેશન આ ગણો તો કેટલો મળશે? -2. હવે મિત્રો આપણે વાત કરીએ તો એના અપવાદની, કારણ કે અપવાદ છે આપણે યાદ રાખવા જરૂરી છે. હવે મિત્રો અપવાદ જોઈએ તો પેરોક્સાઇડ, પહેલો અપવાદ છે તે શેનો છે? પેરોક્સાઇડ. અને મિત્રો પેરોક્સાઇડ લિંકેજ એટલે હંમેશા યાદ રાખજો કે 2 ઓક્સિજન છે એ ડાયરેક્ટલી લિંક હોય. શું હોય? 2 ઓક્સિજન છે એ ડાયરેક્ટલી લિંક હોય, બરાબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે ઓક્સિજન ડાયરેક્ટલી લિંક છે અને તેનો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણવામાં આવે. આ પણ ઓક્સિજનનો -1 અને આ પણ ઓક્સિજનનો -1, બરાબર. તો હવે મિત્રો તમે જુઓ તો આપણે અહીં તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ, બરાબર. તેને આવી રીતે દર્શાવવામાં આવે, HOOH. ઓક્સિજન લિંકેજ એવું એટલે કે પેરોક્સાઇડ થઈ ગયું, પહેલી વસ્તુ. હવે અહીંયા જો ઓક્સિજન 1 ઇલેક્ટ્રોન ખેંચશે, -1, આ તરફથી ઓક્સિજન 1 ખેંચે, -1, હાઇડ્રોજન આપે એટલે કે તેની ઉપર +1. તમે કહેશો કે ઓક્સિજન વચ્ચે આપલે થાય? બિલકુલ ન થાય, કારણ કે વિદ્યુત ઋણતા શું છે ભાઈ? સમાન છે, એટલા માટે એ બંને વચ્ચે થશે નહીં. તો ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક છે -2 હોય છે, પરંતુ એક્સેપ્શન પેરોક્સાઇડમાં ઓક્સિજન જ્યારે પણ લિંકેજ હોય ત્યારે -1. હવે મિત્રો આપણે આ બધા જ પેરોક્સાઇડ છે, બધા એમાં -1 જોવા મળશે. હવે મિત્રો આપણે વાત કરીએ તો સુપર ઓક્સાઇડ, બરાબર, જેમાં KO2, CSO2, CO2 ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકાય છે. મિત્રો આપણે CO2 ની વાત કરવામાં આવે, બરાબર, તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? બરાબર. તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક મિત્રો આપણે ગણવો હોય તો તે થશે -1/2, 0.5, -0.5. કેમ? એવી રીતે જોઈએ આપણે KO2 નું એક્ઝામ્પલ. હવે આમાં થશે શું મિત્રો? અહીંયા 2 ઓક્સિજન છે અને વીજભાર કેટલો છે? -1, કારણ કે ઓક્સિજન લિંકેજ છે. તો 1 ઓક્સિજન માટે કેટલા? બરાબર, ક્રોસ મલ્ટીપ્લાય થશે અને આ છેદમાં જશે, બરાબર. તો -1/2 તો કેટલા આવશે? 0.5. તો આ થઈ ગયો સુપર ઓક્સાઇડનો ઓક્સિડેશન આંક. હવે મિત્રો તમને બીજા પણ એક્સેપ્શન સાથે સમજાવી દઉં કે ફ્લોરિનની વાત કરવામાં આવે. શેની વાત કરવામાં? ફ્લોરિન સાથે ઓક્સિજન સંયોજન હોય, બરાબર, તો શું જોવા મળે? ઓક્સિડેશન આંક ધન પણ જોવા મળે. સૌથી પહેલાં -2, ત્યાર પછી
0.5 -0.5 અને પછી +1. જોઈએ O2F2, બરાબર. અહીંયા હું O2F2નું એક્ઝામ્પલ લઉં છું. હવે મિત્રો તમે જુઓ ઓક્સિજન અને F2 જે છે એને આપણે દર્શાવીએ. અહીંયા F છે, બરાબર, અહીંયા ઓક્સિજન છે અને અહીંયા પણ ઓક્સિજન અને અહીંયા ફ્લોરિન છે. O2F2 ને આપણે આવી રીતે દર્શાવે. ચલો વિદ્યુત ઋણતા કોની વધારે? તમે કહેશો કે ફ્લોરિનની. હમણાં જ વાત થઈ, આખા આવર્ત કોષ્ટકમાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોય છે. તો ઇલેક્ટ્રોન્સ છે પોતાની તરફ ખેંચે એટલે કે -1, આની ઉપર +1, આની ઉપર પણ -1 અને આની ઉપર +1, કારણ કે વધારે વિદ્યુત ઋણ તત્વ હોય તે પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે, આકર્ષણ કરે છે. ઓકે, તો અહીંયા તમે જો -1 છે, ઓક્સિજન +1 આવી ગયું. શું આવી ગયું? +1. તો મિત્રો આપણે જોયું કે સામાન્ય ઓક્સિડેશન આંકની અવસ્થા -2, પરંતુ જે સુપર ઓક્સાઇડ, પેરોક્સાઇડ અને ફ્લોરિન સાથે જોડાયેલ હોય તો તે અલગ અલગ જોવા મળે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે મિત્રો વાત કરીએ હેલાઇડ સંયોજનની. તો મિત્રો હેલાઇડ જે છે એમાં ફ્લોરિનની વાત કરીએ તો ફ્લોરિન તો હંમેશા ઓલવેઝ -1 જ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બરાબર, કારણ કે તે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ કેવું તત્વ છે? વિદ્યુત ઋણ તત્વ છે, બરાબર. કારણ કે તમે જુઓ તો અહીંયા આપણે વાત કરીએ એની ઇલેક્ટ્રોનની રચના બ્રાયટમ કોષની 1s2 2s2 2p5, બરાબર. હવે મિત્રો તમે જુઓ તો એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. 1s2 છે, કુલ 5 6 7 જુઓ તમે, બરાબર, 5 6 7. એની બ્રાયટમ કોષમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 7. એક ઇલેક્ટ્રોન મળી જાય તો તે એક પ્રકારની કેવી રચના ધારણ કરી લે? નિષ્ક્રિય વાયુ જેવી. કેવી? નિષ્ક્રિય જેવી, ઇનર્ટ ગેસ જેવી. એટલા માટે તે એક ઇલેક્ટ્રોન્સ છે તે મેળવી લે છે અને ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ આવે, બરાબર. તો એટલા માટે ફ્લોરિન છે તે ઓલવેઝ નેગેટિવ ધરાવે છે. એવી રીતે મિત્રો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એક જ સમૂહના છે તત્વો. તો તે પણ નોર્મલી તો કેવી ધરાવે છે? -1, બરાબર. માની લો કે HCl સાથે જોડાયેલ હોય તો ક્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, H -+1, બરાબર. પરંતુ મિત્રો પ્રશ્ન એ છે કે હવે જે આ ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન છે તે સામાન્ય રીતે જોઈએ તો તે વધારે વિદ્યુત ઋણ તત્વ સાથે જોડાયેલા હોય. કોની સાથે જોડાયેલા હોય? વધુ વિદ્યુત ઋણ તત્વ સાથે. અહીંયા કોની વાત કરવામાં આવે છે? ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો શું જોવા મળે? આપણે એક્ઝામ્પલ જોઈએ Cl2O અને બીજું મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ તો ClF3. Cl2Oનું એક્ઝામ્પલ હું તમને સમજાવું. ચલો, ઓક્સિજન, અહીંયા ક્લોરિન, અહીંયા પણ ક્લોરિન. કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. તો તે એક ઇલેક્ટ્રોન ખેંચે આ ક્લોરિન તરફથી, આ ક્લોરિન તરફથી, એટલે -1 ઓલ ઓવર -2 થઈ ગઈ. તો આ ઇલેક્ટ્રોન આપે એટલે +1. જુઓ દર્શાવે છે +1. અહીંયા નેગેટિવ હતી, અહીંયા કેટલી આવી ગઈ? +1. એવી રીતે અહીંયા ClF3 ક્લોરિનને ઘેરી મૂકશે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે, ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચે -1, ક્લોરિન આપે +1. આ તરફ -1, આ તરફ -1, બરાબર. ફ્લોરિન તો ઓલવેઝ -1, પરંતુ આ તરફથી +1 એટલે કે ઓલ ઓવર તમે જુઓ તો તે +3 ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવે છે. મિત્રો આવા સંયોજન છે તેને આંતર હેલોજન કહેવાય. શું કહેવાય? આંતર હેલોજન સંયોજન. તમે આગળ અભ્યાસ કરશો. હવે મિત્રો આપણે 7મો રૂલ્સ જોઈએ. તો આ રૂલ્સ છે મિત્રો રેડિકલ્સ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે તમારે હવે યાદ રાખવું જરૂરી છે, બરાબર. તમને સિમ્પલી રીતે યાદ રહી જશે, નો પ્રોબ્લેમ. મિત્રો તમે જુઓ તો કેટલાક ઋણ આયનોનો ઓક્સિડેશન આંક તેના વીજભારને સમાન હોય છે, એટલે કે તેની ઉપર વીજભાર હોય. એવી રીતે ધન આયનનો ઓક્સિડેશન આંક છે તે તેની પર રહેલા વીજભારને સમાન હોય છે, બરાબર. મિત્રો આપણે સિમ્પલી એમ કહેવા માગે છે કે ફ્લોરિન છે, ચાલ આવી રીતે F- છે. તો મિત્રો F- હોય ત્યારે તે સંયોજન બની જશે ફ્લોરાઇડ. હું તમને અહીંયા જે પણ કાંઈ સંયોજન લખાવું તે હવે તમારે લખવા જરૂરી છે. નોટ્સ બુકમાં તમે સાથે કોપી લઈને બેસી જાઓ જેથી તમે ઉતારી શકો, કારણ કે આ ડાયરેક્ટલી તમારા માટે આગળ કામમાં આવશે બેલેન્સિંગ પ્રક્રિયામાં, બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન અને કોપી લઈને બેસી જાય જેથી લખી શકો. અને વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો જેથી તમને નવા વિડીયોનો લાભ મળે.
હવે મિત્રો અહીંયા વાત કરીએ તો જ્યારે પણ સિંગલ પરમાણુ હોય, કેવો પરમાણુ હોય, એકલ પરમાણુ સિંગલ એટમ હોય અને તેની ઉપરનો જે ચાર્જ હોય, તો મિત્રો ફ્લોરિન હતું ને તો એની ઉપર આઇડ શબ્દ લખીને ફ્લોરાઇડ થઈ જશે, બરાબર મિત્રો. માની લો કે અહીંયા Cl માઇનસ છે, તો ચાલો ક્લોરિન છે પરંતુ નેગેટિવ ચાર્જ સિંગલ એટમ છે, તો આનું નામ બની જશે ક્લોરાઇડ. હવે તમને એમ થાય કે આનો ઓક્સિડેશન આંક કેટલો, તો જો એની ઉપર જેટલો ચાર્જ છે ને તે તેનો ઓક્સિડેશન આંક થઈ ગયો, બરાબર. એવી રીતે આપણે બધા અલગ અલગ લખીએ Br માઇનસ. ચાલો આનું નામ શું બનશે, બ્રોમિન છે તો સિંગલ પરમાણુ ચાર્જ નેગેટિવ બ્રોમાઇન. ઓકે, ચલો O2 માઇનસ, બરાબર. આનું નામ તો તમે જાણો જ છો, ઓક્સાઇડ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ તો N3 માઇનસ, બરાબર. જેને સિંગલ પરમાણુ છે એની ઉપર 3 માઇનસ વીજભાર છે, તો તેની ઉપર તો આઇડ તો લગાડવાનું છે, એટલે કે બની જશે નાઇટ્રાઇડ. ત્યાર પછી તમે જુઓ તો P4 માઇનસ અથવા તો P3 માઇનસ આપણે ગણીએ, બરાબર. તો આનું નામ તમે જુઓ તો એક પ્રકારનું ફોસ્ફાઇડ. શું થઈ જશે, ફોસ્ફાઇડ, બરાબર. એવી રીતે હું તમને C4 માઇનસનું જણાવું તો અહીંયા આપણે કરી દઈશું કાર્બાઇડ, બરાબર. તેની ઉપર જે પણ કાંઈ વીજભાર છે, ઋણ હોય કે ધન હોય, તે તેના ઓક્સિડેશન આંક ખાસ ધ્યાન રાખજો, બરાબર. અહીંયા નેગેટિવ ચાર્જ છે તો તેનો ઓક્સિડેશન આંક -1 થઈ ગયો, બરાબર. એવી રીતે અહીંયા કાર્બાઇડ છે, એમાં કાર્બન ઉપર 4 માઇનસ છે, તો 4 જે છે તેનો -4 છે તેનો ઓક્સિડેશન આંક થઈ ગયો. મિત્રો હમણાં જ વાત કરી સલ્ફાઇડનું એક્ઝામ્પલ જોઈએ, H2 માઇનસ, જેને સલ્ફાઇડ વડે દર્શાવવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ SO3 માઇનસ અને બીજી વાત કરીએ SO4 માઇનસની. ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે મિત્રો. અહીંયા તમે સલ્ફરની ઓક્સિડેશન આંક કાઢશો, બરાબર. X ધારો, ઓક્સિજનની તો કેટલી છે -2, 3 2 ઝા -6, ઓલી તરફ જાય એટલે +6. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ કે કેવી રીતે ઓક્સિડેશન આંકની ગણતરી થાય, પરંતુ અહીંયા જે સલ્ફર છે તેની ઓક્સિડેશન આંક છે +4 અને અહીંયા છે એ સલ્ફર છે +6. તો મિત્રો જો ઓછી ઓક્સિડેશન ધરાવે ને તો એના માટે તમારે શબ્દ યુઝ કરવાનો આઇટ, અને વધુ હોય ને એના માટે યુઝ કરવાનો એટ. તો અહીંયા તમે જુઓ તો સલ્ફાઇડ બની જશે. શું બની જશે, સલ્ફાઇડ. અને અહીંયા શું બની જશે, સલ્ફેટ, બરાબર. કારણ કે તે વધુ ઓક્સિડેશન અવસ્થા છે તે દર્શાવે છે. ત્યાર પછી મિત્રો હું તમને બીજા સંયોજન લખાવું છું, તે પણ સાથે સાથે લખો. અને આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કરી કે લોઅર ઓક્સિડેશન સ્ટેટ હોય તો કેવું, એટલે કે ઓછી હોય તો આઇટ, અને હાયર સ્ટેટ હોય કેવી તો શું આવશે, એટ આવશે, બરાબર. હવે મિત્રો આપણે વાત કરીએ તો અલગ અલગ બીજા સંયોજન PO3 3 માઇનસ અને બીજું એક્ઝામ્પલ જોઈએ કે PO4 3 માઇનસ, બરાબર. હવે મિત્રો તમે ઓક્સિડેશન અવસ્થા કાઢો, આને X ધારો, અહીંયા 3 છે, ઓક્સિજનની -2 = 3 માઇનસ, સોરી -3 છે, બરાબર. તો 3 દુ 6, -6 છે તે ઓલી તરફ જાય તો +6, તો અહીંયા ફોસ્ફરસ છે એની ઓક્સિડેશન અવસ્થા +3, અને નીચે તમે જુઓ તો -8 ઓલી તરફ જાય તો અહીંયા બનશે +5. ટેન્શન ન લ્યો મિત્રો કે ઓક્સિડેશન આંકની કઈ રીતે ગણતરી કરશું. તમે ખાલી 1-2 લેક્ચર જોશો તો તમને ઓટોમેટિક તમે પછી મોઢે કહેશો કે ફોસ્ફરસની એટલી ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિજનની એટલી, પોટેશિયમની એટલી, બરાબર. તો વધારે ઓક્સિડેશન અવસ્થા કોની છે, +5, તો શું આવે, હાયર હોય તો 8, એટલે કે આ બની જશે ફોસ્ફેટ અને આ બની જશે ફોસ્ફાઇટ. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી મિત્રો એવી રીતે આગળ વધીએ NO2 માઇનસ અને NO3 માઇનસ. તો આ જે છે એ ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું છે, એટલે કે નાઇટ્રાઇટ, અને આ વધારે તો નાઇટ્રેટ. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ ઓક્ઝલેટ આયન. અત્યાર સુધી તમે કદાચ જોયેલા હશે, પરંતુ હવે બધા નવા નવા આવશે, બરાબર. C2O4 2 માઇનસ, જેને કહેવામાં આવે ઓક્ઝલેટ આયન. ઓકે ફ્રેન્ડ્સ, ત્યાર પછી તમે જુઓ તો H2O3
2- તો મિત્રો આને કહેવામાં આવે, જુઓ ખાસ ધ્યાન રાખજો, થાયોસલ્ફેટ આયન. કેવો આયન? થાયોસલ્ફેટ આયન. 1 મિનિટ ફ્રેન્ડ્સ. હવે તમે જુઓ તો થાયોસલ્ફેટ જે આયન જે છે, ત્યાર પછી મિત્રો આપણે નવા જે આયન છે અહીંયા તમને ફરીથી લખાવું છું. રેડિકલ્સના નામ જે છે એ તમારે ડાયરેક્ટલી ઇમ્પોર્ટન્સ છે, કારણ કે જેની ઉપર નેગેટિવ વીજભાર અથવા તો ધન વીજભાર હોય. હવે આપણે જોઈએ Cn-, આનું નામ તો તમે સાંભળ્યું જ હશે, સાયનાઇડ. પરંતુ તમે જો આનું ઊંધું કરી નાખો Nc-, તો આને કહેવામાં આવે આઇસોસાયનાઇડ. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો SCN-, જેને કહેવામાં આવે થાયોસાયનેટ. મિત્રો આ નામથી તમને યાદ રહી જશે, ટેન્શન ન લેશો, અત્યારે ખાલી કોપી કરી નાખો. પછી જોઈએ NCS-, તો આનું ઊંધું કર્યું તો શું આવે? આઇસોથાયોસાયનેટ. ત્યાર પછી તમે જુઓ તો NH4+, બરાબર, પોઝિટિવ વીજભાર, તો આનો થઈ ગયો ઓક્સિડેશન આંક +1, તો આ બની જશે એમોનિયમ આયન. ઓકે, ત્યાર પછી તમે જુઓ તો NO+, આ ખાસ નવો હશે, નાઇટ્રોઝિલ, બરાબર, NO+. ત્યાર પછી CO ને તમે જાણો છો, કાર્બોનાઇલ. ત્યાર પછી H2O, બરાબર, જેને પાણી કહેવામાં આવે, એમોનિયા, NH3. હવે મિત્રો તમે જુઓ તો અહીંયા તમે પ્રશ્ન થવો જરૂરી છે કે આ બધા ઉપર વીજભાર છે, આ તરફ પણ કેમ નહીં? તો મિત્રો આ બધા તટસ્થ છે. કેવા છે? 3 તટસ્થ છે. તો એના માટે 0 ઓક્સિડેશન અવસ્થા હશે, બરાબર. આપણે અહીંયા વાત, જો તમને એમ થાય કે CO4 જે છે 2- છે, તો આ 2- થયો ને સલ્ફેટ આયનનો, તેનો ઓક્સિડેશન આંક થયો. શું થયો? ઓક્સિડેશન આંક, બરાબર. તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એન્ડ ઓફ ધીસ વિડીયો, અને દરેક રેડિકલ્સના નામ અને આજે જે પણ કાંઈ રૂલ્સ છે આપણે અભ્યાસ કર્યા છીએ તેને રિવિઝન કરો. જો તમને ન સમજાય તો બીજી વખત વિડીયો લેક્ચર્સ જુઓ, અને મિત્રો સબસ્ક્રાઈબ કરો આ ચેનલને, જેથી તમને વધારેમાં વધારે વિડીયો લેક્ચર્સ છે તમારા મિત્રો સાથીને પણ મળતા રહે, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો છે ખાસ આ નામ છે યાદ રાખવાની કોશિશ કરશે, કારણ કે યુ વિલ બી ટ્રાય, અને ટ્રાય કરશો તો તમે સક્સેસ જશો 100%. અને આ ચેપ્ટર છે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. આગળ દરેક ચેપ્ટરમાં આનો ઉપયોગી બનશે, એટલે દરેક વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરે. થેન્ક યુ સો મચ.